નો બોલાવે બેટા દેખ લાગે મારા બેટી ના હેલો હેલો રે વીરા હેલો હેલો રે બેટા હેલો આવજે કમાયો મારા પગલા હો કમાયો પાયો મારા આવો ગલા રે જય ઠાકોર કાકા જય ઠાકોર પરિચય મારા પરિચય કે એમના પરિચય એમના એ છે તારો કાકો આમાં કાકો વાત કરી હતી ને 2-3 દિવસ પહેલા પેલો જંગલમાં છે મારો ભાઈ એ જ છે જય ઠાકર કાકા જય ઠાકર જય ઠાકર એવી મળો છો તમે સારું આ ગગલો આ ગગલો છે હા ગગલો છે અચ્છા આ કોણ છે મને તમને ખબર નહીં આ તારા પપ્પા છે અરે હા રાત મારા પપ્પા હે ને હા અચ્છા એમ કેમ કેમ ઓળખાણા ને તને આજ કાલે પેલો ચંડો મેરે તો ખરો બોડો એટલી એમ ને એટલી ના ઓળખાણ હા તો તારા પપ્પા છે આજે અલગ લાગુ છે અલગ લાગે છે અરે પણ કપડો થકી પપ્પા થોડા બદલાઈ જાય અરે ભાઈ કાલે જીન્સ નું પહેર્યું આજે ખુલ્લા પહેર્યું છે અરે કપડો અરે તમને વાત જ કરવી ખોટી છે આ ફર્નિચર માં ફરક લાગે થોડો કાણી હું કપડા ફર્નિચર માં હે તો ફર્નિચર કેવું હતું કાલે કેવું હતું કાલે ચંડા વાળું બોર્ડ હતું કે એટલે કહું એવું છે સારું તમને કામે શું બોલાય છે હા વાત કરો હા વાત કરો ગગલા તું હતો ક્યાં મારા આ કાને પૂછો હતો ક્યાં અરે આને મોકલ્યો તો ક્યાં એના વાડી મોકલ્યો વાડીએ મોકલ્યો તો એવું કહે છે હું વાડીએ જતો આ કા એમ વાડીએ જતો ના વાડીએ નતો તમને ખબર કે હું વાડીએ નતો નતો હવે તારા હાકાને બે પછી આંટા માર્યા ના દેખાણો વાડામાં ના દેખાણો જાડામાં તો હતો ક્યાં પર એમ હું કરો આ હતો તું હતો ક્યાં હું વાડામાં જતો એમ બરાબર નતો અમે આવેલા તમે આવે તો પેલા પથરા નાખતા તમે જતા હે હા એ જ હતા પથરા કેમ નાખતા હતા કેમ અમારો દીકરો ખોવાયો દીકરો ખોવાય પથરો નાખી મળી જાય હુડી તો કરી દઉં કઈ હશે તો નાહી જશે હુડી ઉગી તો હું દીકરો આવે કૂતરો આવે અરે બીજી વાત છોડ તું હતો ક્યાં વાડીએ જતો કા એમ અરે વાડીએ નતો કુડી આડો હતો અરે કુડિયા એ ગાડું કુડિયાનું શું કરતો કુડી આડો પર ઘરના હાડીએ પણ હતો કા એમ એ ગગલા આ ઘરના હાડિયા ના બનાવવાનો ગાડાના હાડ્યા કોણ રમે નાના છોકરા રમે છે તું તો મોટો છે હું મોટો છું તો કાલે હાજસ તો તમે તો કહેતા હતા છોરો નાનું એમ એવું છે ગગલા નાનો કહેતા હતા અરે અત્યારે તો તું બહુ મોટો છે એક રાતમાં મોટો થઈ જાય અરે એવું નથી ગગલા પણ જે ઘરના હાડિયા છે ને એ નાના છોકરા રમે છે તારા જેવા મોટા ને અચ્છા મોટા નહીં રમે તો અમારે આ તો મોટાના બારામાં એવું કોઈ વિચારો કાકા હેડો ગગલા કેમ બધું સારું છે ને સારું જ છે ને મારા કાકાને પૂછો તમારે સારું હોય કે નથી એમ સારું છે હા અત્યારે તો સારું છે પણ સારું નથી આ 2-3 દિવસથી બગડી છે ગગલા માલ ઢોલ જરવા કેમ નથી જતો હા તો મારા આપાને પૂછો કે કેમ નથી જતો એમ કેમ નથી જતો 3 દિવસ થઈ ગયા છે આ એક જ માલઢોર જરવા નથી જતો આ રિસાઈને ખૂણા બેસી જાય છે હું પૂછું તો જવાબ નથી આપતો ખાવા આપું તો ખાવા નથી ખાતો અરે ગગલા કેમ માલ ઢોલ જરવા આજે 3 દિવસ થઈ ગયા પણ બજારો ભૂખો મરે છે કે વાંધો કે ના અરે કે અરે તારે વાતો તું છે હા મારા આપાને પૂછો કે સરોને વાતો હું એમ હવે એને જ પૂછવાનું મારે અરે ભાઈ 3 દિવસથી હું પૂછી થાકી ગઈ પણ એને કહેવું પડે કે મારા હા વાંધો છે
મારે ગાડી જોઈએ છે ચાલ મારે ગગલા આમાય સ્કૂટર જોઈએ છે આમાય ગગલા બોલા કાકા ચાલ મને ખુલ્લા ખુલ્લું કહી દે ચાલ હું ખોલમ શું વાતું છે તારે વાંધો તો એટલો છે આ કાકા ને ખુદે બધા સોરા ભેગા થકે એટલે કહી દે સોરા કહી દે શું કહી રૂપાભાઈ નો છોટો વાટો હર્રે એમ કે અરે અબર તો તારા બાપા કહેતા હતા કે પરણાવી દીધું છે મારા આપાને પૂછો કે હારતી થયું આ એમ અરે ભાઈ બોલા બોલા કરતી જ જુદા હમણાં તો અમે કહેતા કે પરણાવી દીધો છે પરણાવી દીધો છે પણ 1 વર્ષ થઈ ગયું અને આ સોરું જપ્ત નથી આ લાડી જતી રહે છે આ ઝઘડો કરે છે ને તો જતી રહી એવું છે પછી હું શું કરું ભાઈ તેની અમે શું કરવાનું છે તેડવા જવાનું છે તો 1 વર્ષ હું થઈ ઝઘડો ગયું નથી કરતા કાકા મારા હામ તો કઈ આમ નથી કરતી એમ નથી કરતી એમ નથી કરતી મને દેખાતું નથી એટલે કહી દીધું એમ એવું છે આ તમારું જ વાદું છે તો મારો વાંધો નથી તમારો જ છે તમને એટલા તમારો જ છે વાદો હાવ હાવ લડો લડો બસ સોરાની વાત આપતામાં લડવાનું સાંભળો સાંભળો 1 વર્ષ થઈ ગયું છે લાડી તો જતી રહી છે હા, હા. 1 વર્ષ થઈ ગયું છે બરાબર હવે એને માલડોરમાં જાય છે તો પેલા નાના નાના છોકરા કહે છે અમાર તો લાડીઓ છે તારા એ ગગલા સુરાના નામ દઈ દે નામ દેવ ફટાફટ દે હું નામ કયા સુરા કહેતા તો સોરાનું નામ લઈને તમે શું કરવાના એને ઘરે જઈને ઠપકો દઈ આવો તમે તો મને તો ઓળખના નથી ના ગોળાને ઓળખવાના કાંઈ અરે મને બતા નામ લઈને તમે પણ ઘરે જવાના મને ઘરે જઈને ઠપકો કર્યો. ગોળિયા તો ઘણા બધા હોય કાંઈ અરે મેં કીધું ને ઘરે જઈને ઠપકો કર્યો તું તારું નામ બોલ રાવણીય મુશરો ભગો મોહણીયો તેતરો હતી આટલા બધા નામ આંગળીઓના ટેબરા ખૂટે ભાઈ અને આ તો અડધા જ નથી સાહેબ તો આટલા બધા હજી કહેતા હતા. અમે કેટલા બધા ભેગા થયા ખબર તું વાંટો નથી તારે કહી દેવાય કે હું વાંટો નથી હું પરણેલો છું અને 1 વર્ષમાં લાડી લેવા જાઉં છું બસ એ પાછા ખાવાના ટાઈમે બપોર મોજ ગઈ લે આગા હું ગઈ ખાવાનું પેલી તમારા ઓણાની વાત હાલતી હતી ગગલા આ તારો આખો મને એમ કહેતો હતો કે અત્યારે કપમાં કાંઈ નથી હું થોડો ખમી જાય આવતી સાલ તારું કરાઈ દઈશ એ બધું છોડો આગળ પેલા સોરા શું કરે ખબર શું કહેતા હતા પેલી વચ્ચે વાળાની હાથ હાલતી હતી એને શું થયું એમ હા પણ તે હું કીધું કઈ ટાઈમે કહે છે એ લોકો બપોરે ટાઈમે કઈ બપોરના ટાઈમે કહે છે તો શું કહે છે પેલી ઓણાની વાત હાલતી હતી એને શું થયું ગગલા એમ હા તો પછી મેં કીધું રાગી હેંડતી હતી પાછી રાગી બેહી એવું છે અરે બુડા એમ ને કહેવાય બસ ચાલે છે એમ કહેવાય પેલો કોળિયો આટલા આવે તાણી જ કયા કરતે કોળિયો ઉપર ન જાય કે નેસો ન જાય એમ થાય આટલો મોટો વાંધો છે ભાઈ આટલો છે છોકરાને લાડી જોઈએ છે તું લઈ આવે ચાલો આપણે ભાઈ જઈએ ને આ બાર કેરા હું કપામાં કાઈ નથી એમ કહેતા તમે આ વચ્ચે વાત થતી હતી તો બે કેમ ગઈ એમ કરીને ઓ ભાઈ અને કહી દે હવે 1 વર્ષ તો થોભી ગયો છે હજી 1 વર્ષ થોભી જાય ને તો બધું કામ થઈ જાય ગગલા 1 વર્ષ થોભવું પડે પેલા કહેતા તમારા આગળ સાંભળો કોણ કપામાં કાઈ નહીં પલા સિવાય કઈ વધ્યું નહીં એટલે બેટા હું થોબું પડે એમ કહેતા હતા એમ કહેતા હતા તો હું તું થોભ્યો થોભ્યો પછી કહેતા હતા દિવાળી આવે બેટા હું કાઈ નથી હું પણ થોભી જાય એમ થોભ્યો હા, હા. હવે તો હોળી આવે ને હોમી જળ આવે ને તો એ પર જવું આગળ હાલો એવું છે તારે તારે જોર કરો નાથી માનવાનું હોય નથી માનવાનું આ તો હોમી જાળ આવે ને તો એ આણું કરવું તો ઠીક છે ભાઈ. અને કહી દો કે તું જા માલ ડોરવા અમે જઈએ તારે આણે ના હેડા આપણે હટીને પકે મારે હારા અરે એ આપણે તારે ના હોય એમ તારા આપણને બેસીએ ને ભાઈ આણે તો જઈએ પણ આપણે કોઈ વાત 1 વર્ષ થઈ ગયું છે લાડીને ગઈ તો હવે ઓળખશે કોણ અને ભાઈ કોઈ વાત વિચાર ચાલે છે કે કઈ નહીં હા હેડે ને બધું બધું એટલે છે તો પછી આ બધી હનટેડ છે હા વારે મિસ કોલ આવ્યો તો કાકા મિસકોલ આવી પછી શું થયું હું થયું લતુડી પત્ર થી ડાયરેક્ટ ફોન ઠપ કરી દીધો ફોન ઠપ કર્યો ફોન ઠપ કર્યો પછી હારા ફોન ઉપાડ્યો ખોટું થઈ ગયું નહીં હારા ફોન ઉપાડી દીધો હારા ફોન ઉપાડ્યો હું ખોટું થઈ ગયું શું થયું કાંઈ કીધું નહીં હું કીધું મારા હારા હું કરો જમારા જાય એમ કીધું જમાઈ રહ્યા કીધું કી ચમની કાકા હા પછી આગળ